હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે વન ટક્સ બ્લાઉઝની સિલાઈ કરતા શીખીશું. આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ વન ટક્સ બ્લાઉઝ છે એ આપણે કેવી રીતે સીવવું એ આજે હું તમને તમામ માહિતી આપીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ આપણે વન ટક્સ બ્લાઉઝની સિલાઈ. આપણો જે વન ટક્સ બ્લાઉઝ છે એનો આપણે અસ્તર અને આપણું જે મેન ફેબ્રિક છે એનો આપણે કટિંગ કરી લીધું છે. હવે આપણે સિલાઈ શરૂ કરીએ. સૌથી પહેલા આપણે પાછળનો ફ્રન્ટ છે એ લઈ લેવાનો છે. તો આ રીતે આપણો જે પાછળનો ફ્રન્ટ છે એને આ રીતે આપણે સીધો વ્યવસ્થિત કરી લઈશું. ત્યાર પછી હવે જે આપણું અસ્તર કટિંગ કર્યું છે તો અસ્તર કટિંગ વાળો ભાગ આની ઉપર આપણે આ રીતે ઉપર રાખી દઈશું. તો આ રીતે વ્યવસ્થિત આપણે ભાગ છે આની અંદર કરી લઈશું. ત્યાર પછી હવે આપણે અહીંયા ગળાની અંદર રાઉન્ડમાં સિલાઈ છે એ લગાવી લઈએ અને આપણું ગળું જે છે એ પલટી લગાવી લઈએ. તો અહીંયાથી આપણા ભાગ છે વ્યવસ્થિત થઈ ગયો છે. હવે આપણે અહીંયા ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણો ભાગ છે વ્યવસ્થિત કરી ત્યાર પછી હવે આપણે અહીંયા ગળા ઉપર આ રીતે સિલાઈ છે લગાવી લેવાની છે. આપણું અસ્તર અને કાપડ છે બંનેને વ્યવસ્થિત આ રીતે કરી અને અહીંયા આપણે ગળામાં સિલાઈ છે રાઉન્ડ ની અંદર લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે સિલાઈ લગાવી ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે જે આપણે હાર્મોન કટિંગ કરેલા છે આ રીતે વ્યવસ્થિત હાર્મોન મેળવી લેવાના છે. તો આ રીતે આપણે અહીંયા ગળામાં સિલાઈ છે એ લગાવી લેવાની છે. કમ્પ્લીટ આપણે ગળાની અંદર સિલાઈ છે એ લગાવી લીધી છે. ત્યાર પછી હવે જે આપણું ગળું છે એક્સ્ટ્રા કાપડ અહીંયાથી આ રીતે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે આ રીતે કટિંગ છે એ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણું કાપડ છે આની અંદર આપણે કટિંગ છે થઈ ગયું છે. ત્યાર પછી હવે જે આપણો રાઉન્ડ છે તો ત્યાં આગળ આ રીતે નાના નાના કટ આપી દઈશું જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો એના માટે આ રીતે આપણે નાના નાના કટ છે આની અંદર આપી દેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નાના નાના કટ છે એ આ રીતે આપી દીધા છે. ત્યાર પછી હવે આપણે અસ્તર ની પલટી લગાવી લઈશું. તો એના માટે તો આ રીતે આપણું ગળું છે એ વ્યવસ્થિત કરી લેવાનું છે. તો આ રીતે આપણે ગળું વ્યવસ્થિત કરી લઈશું જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. તો આ રીતે આપણે કાપડ છે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું કાપડ છે વ્યવસ્થિત કરી લીધું છે. હવે આપણે આ રીતે ભાગ છે ઊંધો રાખીશું અને ત્યાર પછી હવે અહીંયા આપણે ગળા ઉપર સિલાઈ છે લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા ગળા ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. સિલાઈ છે આની અંદર આપણે એક સાપ દૂર રાખીશું. તો આ રીતે આપણે ગળામાં સિલાઈ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે ગળું પલટી કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણું કાપડ અને અસ્તર છે બંને વ્યવસ્થિત કરતું જવાનું છે. આપણો અસ્તર વાળો જે ભાગ છે એ બહારની સાઈડ ન દેખાય એ રીતે આપણે વ્યવસ્થિત કરતું જવાનું. તો આ રીતે આપણે કાપડ વ્યવસ્થિત કરી અને ગળા પર સિલાઈ છે કમ્પ્લીટ લગાવી લીધી. ત્યાર પછી હવે આપણે અસ્તર અને જે મેન ફેબ્રિક છે એને કવર કરી લઈએ. તો આ રીતે હવે આપણે કવર સિલાઈ છે લગાવી લઈએ. કમ્પ્લીટ આપણો પાછળનો જે ફ્રન્ટ છે એ આપણે કવર સિલાઈ છે એ લગાવી લીધી છે. તો આ રીતે આપણો વ્યવસ્થિત ભાગ છે લાગી જાય. એટલે હવે આપણે જે વધારાનું કાપડ છે એનું કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણું સાઈડ ની અંદર જે વધારાનું કાપડ છે એનું આપણે કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ આપણું કાપડ છે આપણે કટિંગ કરી લીધું છે. ત્યાર પછી હવે પાછળના ભાગમાં આપણે ટક્સ લઈશું. જ્યારે આપણે કટિંગ કર્યું હતું ત્યારે આ ટક્સ નું નિશાન છે આપણે લગાવ્યું હતું. તો આ રીતે આપણો ભાગ છે રાખી અને અહીંયા હવે આપણે ટક્સ છે એ લગાવી લેવાનો છે. તો અહીંયા આપણે જે નિશાન લગાવેલું છે તો આ રીતે નિશાન પ્રમાણે ટક્સ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે એક ટક્સ છે એ લગાવી લીધું છે. હવે એ જ રીતે હવે આપણે સામેના ભાગમાં પણ આપણો ટક્સ છે એ લગાવી લઈશું. તો હવે જ્યાં આપણે બીજું નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે ભાગ રાખી અને અહીંયા આપણે બંને સાઈડ જે પેલો ટક્સ લગાવ્યો એ જ રીતે હવે આપણે બીજી સાઈડમાં પણ આ રીતે ટક્સ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણા બંને ટક્સ લાગી ગયા છે. તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે તમે જોઈ શકો છો કે આપણો પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે તૈયાર કરી લીધો છે. હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવીએ. હવે આપણે આગળનો ફ્રન્ટ બનાવીશું. આગળનો ફ્રન્ટ બનાવવા માટે તો સૌથી પહેલા આપણે અસ્તર અને કાપડને કવર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો હવે આપણે સૌથી પહેલા કાપડ અને અસ્તરમાં કવર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો ચાલો હવે આપણે સૌથી પહેલા કવર સિલાઈ છે લગાવી લઈએ. એના માટે તો આપણું જે મેન કાપડ છે એને આ રીતે ઊંધું રાખીશું. ત્યાર પછી એનો આપણો જે ભાગ છે કટિંગ કરેલો એ ભાગને આ રીતે ઉપર રાખી અને હવે આપણે
ચારે બાજુ કવર સિલાઈ છે આની અંદર લગાવેલી છે. કમ્પ્લીટ આપણો એક ભાગ છે આ રીતે આપણે કવર સિલાઈ કરી લીધી છે. હવે એ જ રીતે આપણે બીજો ભાગ પણ કવર કરી લઈએ. કમ્પ્લીટ આપણે અસ્તર અને આપણું જે મેઇન કાપડ છે આ રીતે કવર સિલાઈ લગાવી અને આપણે કવર સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે જે ટક્સ નો ભાગ છે તો અહીંયા જે ટક્સ નો સિલાઈ લગાવી છે ત્યાં આ રીતે કટિંગ કરી લઈશું. તો જે આપણું એક્સ્ટ્રા કાપડ છે અહીંયાથી આ રીતે કટિંગ છે એ આપણે અંદર કરી લેવાનું છે. હવે અહીંયા આપણે ટક્સ લઈશું. તો ટક્સ લેવા માટે તો હવે આપણે નીચેની સાઈડમાંથી આ રીતે ભાગ છે ડબલ કરી લેવાનો છે. તો આ રીતે આપણો ભાગ છે ડબલ કરી લઈશું અને હવે અહીંયા આપણે ટક્સ લઈ લઈશું. એના માટે તો આ રીતે આપણો ભાગ વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે જે ટક્સ છે એ ટક્સ આ રીતે અહીંયા લઈ લેવાનો છે. તો આ રીતે આપણો ટક્સ અહીંયા લઈ લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો જે ટક્સ છે એ આની અંદર આપણે ટક્સ છે એ આ રીતે લઈ લીધો છે. તો તમે જોઈ શકો છો કે આપણો જે ટક્સ છે એ અહીંયા લેવાઈ ગયો છે. હવે એ જ રીતે હવે આપણે સામેનો જે ટક્સ છે એ પણ લઈ લઈએ. હવે આપણે જે બીજો ભાગ આપણો છે તો સામેના ભાગની અંદર પણ આ ભાગ એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે અહીંયાથી કટિંગ છે એ અહીંયા કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા જે સામેનો ટક્સ છે એ પણ લઈ લઈએ. તો અહીંયાથી આપણે જે પેલા ટક્સ લીધો એ જ રીતે અહીંયા કાપડ છે એ આ રીતે સીધું રાખી અને અહીંયાથી આપણે ટક્સ લઈ લેવાનું છે. તો આ રીતે જે રીતે આપણે કટિંગ વખતે શેપ આપ્યો તો એ જ રીતે આપણે સિલાઈની અંદર પણ શેપ છે આપી દઈશું, જેથી કરીને આપણો ટક્સ છે એકદમ સરસ રીતે લાગી જાય. તો કમ્પ્લીટ આ રીતે તમે જોઈ શકો છો કે આપણો ટક્સ છે એ આની અંદર આપણો લેવાઈ ગયો છે. તો કમ્પ્લીટ આપણે બંને ટક્સ છે એ લેવાઈ ગયા છે. હવે આપણે ગાજ પટ્ટી અને બટન પટ્ટી બનાવીશું. હવે આપણે સૌથી પહેલા બટન પટ્ટી બનાવીશું. તો એના માટે તો આપણો જે ફ્રન્ટ છે એ આ રીતે ઊંધો લઈ લઈશું. તો અહીંયા આપણે ફ્રન્ટ છે એ ઊંધો રાખી દઈશું. હવે આપણે જે અલગ કાપડની અંદર આપણે 3 ઇંચની પટ્ટી છે આ રીતે કટિંગ કરી લેવાની છે. ત્યાર પછી હવે જે આપણો બટન પટ્ટી વાળો ભાગ છે ત્યાં આ રીતે રાખી અને અહીંયા આપણે સીધી સિલાઈ છે અહીંયા લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા એક સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે. ત્યાર પછી હવે આપણે પટ્ટી ઉપર સિલાઈ લાગી ગઈ. ત્યાર પછી હવે આપણે આ રીતે પટ્ટીને પલટાવી અને ત્યાર પછી પટ્ટી સાઈડમાં આ રીતે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની. તો કમ્પ્લીટ આ રીતે આપણી સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણું એક્સ્ટ્રા કાપડ જે ઉપર છે એ આ રીતે કટિંગ કરી લઈશું. તો કમ્પ્લીટ આપણું કાપડ છે આની અંદર કટિંગ છે કરી લીધું છે. હવે આપણે જે આ પટ્ટી છે એને આ રીતે ડબલમાં રાખી અને આ રીતે ડબલમાં વાળી લઈશું. તો આ રીતે આપણી બટન પટ્ટી છે અહીંયા તૈયાર કરી લેવાની છે. તો આ રીતે આપણે બટન પટ્ટીને તૈયાર કરી લઈએ. તો કમ્પ્લીટ આપણે બટન પટ્ટી છે એ આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગાજ પટ્ટી બનાવી લઈએ. ગાજ પટ્ટી બનાવવા માટે તો જે આપણો આગળનો ફ્રન્ટ છે આ રીતે આપણે સીધો રાખી લેવાનો છે અને ત્યાર પછી આપણે આની અંદર 1.5 ઇંચની પટ્ટી છે એ કટિંગ કરી લીધી છે. હવે જે આપણો ભાગ સીધો રાખ્યો તેની ઉપર આ રીતે પટ્ટી રાખી અને અહીંયાથી આપણે આ રીતે ગાજ પટ્ટી છે એ બનાવી લેવાની છે. તો આ રીતે અહીંયા આપણે ગાજ પટ્ટી બનાવી લઈએ. તો કમ્પ્લીટ આપણી ગાજ પટ્ટી છે આ રીતે લગાવી લીધી છે. ત્યાર પછી હવે આ રીતે ભાગ રાખી અહીંયા આ રીતે આંગળીની મદદથી વ્યવસ્થિત સીધું કરી લેવાનું છે. ત્યાર પછી આ પટ્ટી છે એ આપણે આ રીતે પલટાવી લેવાની છે. તો અહીંયા આપણે પલટાવી અને અહીંયા આ રીતે સીધી સિલાઈ છે એ ઉપરની સાઈડમાં ધારીને રાખી લેવાની છે. તો આ રીતે આપણે ગાજ પટ્ટી તૈયાર કરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી ગાજ પટ્ટી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગળાની સાઈડમાં જે વધારાનું કાપડ છે એ આ રીતે રાઉન્ડમાં રાખી અને કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણી ગાજ પટ્ટી અને બટન પટ્ટી તૈયાર થઈ ગઈ છે. શોલ્ડર લગાવતા પહેલા હવે આપણે એક અલગથી પટ્ટી છે એ આ રીતે 1 ઇંચની કટિંગ કરી અને અહીંયા એક સાઈડ આપણે કાચી વાળી લીધી છે. કેમ કે આપણે અહીંયા આગળનું જે ગળું છે એ આપણે પલટી નથી લગાવ્યું, એટલા માટે અહીંયા આપણે અલગ એક કાપડની પટ્ટી રાખી અને આપણે ગળું કવર કરીશું. તો એના માટે તો આપણે જે ગાજ પટ્ટી છે એ આ રીતે અહીંયા સીધી રાખી લઈશું અને હવે આપણે જે અલગથી પટ્ટી કટિંગ કરી અને એક સાઈડ આપણે આને કાચી વાળી લીધી છે. તો અહીંયા આપણે જે ગાજ પટ્ટી છે તે ત્યાં આ રીતે પટ્ટી વાળી અને અહીંયાથી હવે આપણે ગળા ઉપર લગાવી લઈશું. તો અહીંયા આપણે પટ્ટી છે ઉપર રાખી દેવાની છે. જ્યાં આપણું ગળું છે ત્યાં આ રીતે નાની નાની પ્લેટ લઈ લેવાની છે. જે આપણે અલગથી પટ્ટીનું કટિંગ કર્યું છે તો એ પટ્ટી ઉપર આ રીતે 3 થી 4 પ્લેટ લઈ લઈશું.
તો આ રીતે રાઉન્ડ ની અંદર આપણે અહીંયા 3-4 પ્લેટ છે એ લઈ લીધી છે. તો આ રીતે આપણે આગળની સાઈડમાં એક ભાગમાં લાગી. ત્યાર પછી હવે આપણે બટન પટ્ટી વાળો ભાગ છે એ ભાગ લઈ લઈશું. એને પણ આ રીતે રાખી અને અહીંયા હવે આપણે પટ્ટી છે એ લગાવી લઈશું. જ્યાં આપણે રાઉન્ડ ની અંદર રાઉન્ડ આવે છે ગળાનો ત્યાં આ રીતે નાની નાની પ્લેટ છે એ આપણે 3 થી 4 પ્લેટ લઈ લેવાની છે. તો આ રીતે આપણે 3-4 પ્લેટ છે એ લઈ અને આ રીતે ગળા ઉપર પટ્ટી લગાવી લેવાની છે. હવે આપણે થોડાક દૂર રહીએ એટલે આ રીતે થોડુંક આગેથી કાપડ કાપી અને અહીંયાથી આ રીતે સામેની સાઈડમાં ઉપર રાખી અહીંયા આપણે વાળી લઈશું, જેથી કરીને આપણો જોઈન્ટ છે એ કવર થઈ જાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે પટ્ટી છે એ લગાવી લીધી છે. હવે અહીંયા રાઉન્ડ ની અંદર આ રીતે નાના નાના કટ આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા નાના નાના કટ છે એ આપી દીધા છે. હવે એ જ રીતે સામેના ભાગમાં પણ અહીંયા આપણે નાના નાના કટ છે એ આપી દેવાના છે. તો કમ્પ્લીટ આપણે કટ છે એ અપાઈ ગયા છે. હવે આપણે આ પટ્ટી ઉપર રાખી અને પટ્ટીની સાઈડમાં આ રીતે ઉપરની સાઈડ પર ધારીની સિલાઈ લગાવી દઈશું, જેથી કરીને આપણું ગળું છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. એટલા માટે આપણે અહીંયા આ રીતે સિલાઈ છે લગાવી લીધી છે. હવે એ જ રીતે હવે આપણે બટન પટ્ટી વાળો ભાગ છે ત્યાં પણ આ રીતે આપણે સિલાઈ છે એ ઉપરની સાઈડમાં લગાવી લેવાની છે. તો આ રીતે આપણે બંને સાઈડમાં સિલાઈ છે ઉપરની પટ્ટી પર સિલાઈ છે લગાવી લઈશું, જેથી કરીને આપણું ગળાની પટ્ટી છે એકદમ વ્યવસ્થિત રીતે બેસી જાય. તો કમ્પ્લીટ આપણી સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણે આ ભાગને આ રીતે ઊંધો રાખી અને આ પટ્ટીને આ રીતે વાળી અને અહીંયા હવે આપણે ઉપરની સાઈડમાં સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે આપણે પટ્ટી છે વ્યવસ્થિત કરી અને અહીંયા હવે આપણે ગળા ઉપર સિલાઈ છે એ આ રીતે લગાવી દઈશું, જેથી કરીને આપણું ગળું કવર થઈ જાય. તો કમ્પ્લીટ આપણે એક સાઈડમાં આ રીતે સિલાઈ છે લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે સામેનો ભાગ ઉપર રાખી અને આ રીતે બીજા ભાગની અંદર પણ સિલાઈ લગાવી દઈએ. તો કમ્પ્લીટ આપણે બંને સાઈડની અંદર આ રીતે ગળા ઉપર પટ્ટી રાખી અને આપણે ગળું છે બનાવી લીધું છે. હવે આપણે આનું શોલ્ડર લગાવી લઈએ. શોલ્ડર લગાવીશું. શોલ્ડર લગાવવા માટે આપણો પાછળનો જે ફ્રન્ટ છે આ રીતે સીધો રાખી દઈશું. ત્યાર પછી હવે આપણે જે ગાસ પટ્ટી વાળો ભાગ છે એને આ રીતે ઊંધો રાખી દઈશું. તો આ રીતે ઊંધો રાખી અને અહીંયા હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લઈશું. તો અહીંયાથી હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે આ રીતે લગાવી લેવાની છે. ત્યાર પછી હવે આપણે ગાસ પટ્ટી વાળો ભાગ છે એ આની ઉપર ઊંધો રાખી દઈશું. તો આ રીતે ઊંધો રાખી અને અહીંયા હવે આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે લગાવી લઈએ. હવે આપણે આ રીતે ભાગ છે સીધો કરી અને હવે આપણે પાછળની બેક સાઈડમાં શોલ્ડર ઉપર સિલાઈ છે ધારીની સિલાઈ ઉપરની સાઈડમાં લગાવી લેવાની છે, જેથી કરીને આપણો જોઈન્ટ છે એકદમ વ્યવસ્થિત રીતે બેસી જાય. એટલા માટે અહીંયા આપણે શોલ્ડર ઉપર સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લઈએ. તો કમ્પ્લીટ આપણું શોલ્ડર છે એ આની અંદર લાગી ગયું છે. હવે આપણે સ્લીવ બનાવીએ અને લગાવી લઈએ. હવે આપણે સ્લીવ બનાવીશું. તો સ્લીવ બનાવવા માટે તો આપણે સ્લીવ છે આ રીતે સીધી રાખી દઈશું. ત્યાર પછી આપણું જે અસ્તર છે અસ્તરને આ રીતે ઉપર રાખી દઈશું અને અહીંયા હવે આપણે સિલાઈ છે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા એક સીધી સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે સ્લીવની ઉપર અસ્તર રાખી અને આ રીતે આપણે સિલાઈ લગાવી લેવાની છે. હવે એ જ રીતે હવે આપણે સામેનો ભાગ રાખી અને ત્યાર પછી હવે આપણે સામેના ભાગ ઉપર પણ આ રીતે સિલાઈ છે એ લગાવી લઈશું. તો આ રીતે આપણે બંને ભાગ સરખા વ્યવસ્થિત કરી અને અહીંયા પણ આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. કમ્પ્લીટ આપણે બંને સ્લીવ પર સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણે અહીંયા નાના નાના કટ આપી દઈએ. ત્યાર પછી સ્લીવની છે એ કવર કરી દઈશું. તો આ રીતે આપણે સ્લીવ ઉપર નાના નાના કટ આપી દીધા છે. હવે આપણે જે આપણી સ્લીવ છે એ સ્લીવને આ રીતે સીધી કરી દઈશું અને ત્યાર પછી આ રીતે વ્યવસ્થિત કરી લેવાની છે. હવે આપણે આ રીતે નીચેની સાઈડમાં આપણું જે કાપડ છે જવા દેવાનું છે અને અહીંયા આપણે આ રીતે ધારીની સિલાઈ જે આપણે નીચે મારી હતી ત્યાં આ રીતે સિલાઈ છે લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે સિલાઈ છે લાગી ગઈ છે. હવે આપણે સ્લીવને કવર સિલાઈ લગાવી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે જે સ્લીવ છે એને કવર સિલાઈ લગાવી લીધી છે. હવે એ જ રીતે આપણે સામેની સ્લીવ પણ બનાવી લઈએ. કમ્પ્લીટ આપણે શોલ્ડર છે લગાવી લીધું છે. હવે આપણે સ્લીવ લગાવીશું. તો સ્લીવ લગાવતા પહેલા આપણા બંને ભાગ છે આ રીતે વ્યવસ્થિત કરી અને આપણા આર્મહોલ થી માપી લેવાના છે કે આપણા જો વધારે ઘટાડે હોય તો આપણે અહીંયાથી એક્સ્ટ્રા કાપડ છે કટિંગ કરી અને આપણો આર્મહોલ છે વ્યવસ્થિત કરી લેવાનું છે. તો આ રીતે આપણા આર્મહોલ છે આપણે વ્યવસ્થિત કરી લીધા છે.
હવે આપણે સ્લીવ લગાવીશું. તો સ્લીવ લગાવવા માટે તો આપણો જે પાછળનો ફ્રન્ટ છે ત્યાંથી આપણે સ્લીવ લગાવવાનું શરૂ કરશું. હવે આપણે આ રીતે ભાગ છે વ્યવસ્થિત રાખી દેવાનો, સીધો રાખી દઈશું. ત્યાર પછી હવે આપણે જે સ્લીવ છે એને આ રીતે ઉપર રાખી દઈશું. અને જ્યારે પણ આપણે સ્લીવ લગાવી ત્યારે ખાસ ધ્યાન રાખીશું, જ્યારે આપણે કટિંગ કર્યું હતું ત્યારે આપણે આ રીતે અપડાઉન નો શેપ છે આની અંદર આપેલો છે. તો જે આપણો વધારો ભાગ છે વધારે એ આપણો પાછળનો ફ્રન્ટ છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે સ્લીવ છે અહીંયા લગાવી દઈશું. તો આ રીતે આપણે સ્લીવ છે એ ઊંધી રાખીશું અને આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ સીધો રાખી દીધો છે. તો આ રીતે હવે આપણે અહીંયા સ્લીવ છે એ લગાવી લેવાની છે. જ્યારે પણ આપણે સ્લીવ લગાવી ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે શોલ્ડર નું નિશાન છે એ અને અહીંયા આપણે સ્લીવમાં જે નિશાન લગાવ્યું હતું એ નિશાન બંને વ્યવસ્થિત મળી જવા જોઈએ, જેથી કરીને આપણી સ્લીવ છે એ બરાબર લાગી જાય. એટલા માટે આપણે સ્લીવના વ્યવસ્થિત લગાવી લેવાની છે. આ રીતે આપણે સ્લીવ છે અહીંયા લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે એક સ્લીવ છે એ આ રીતે આપણે આની અંદર લગાવી લીધી છે. તો કમ્પ્લીટ આપણી એક સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે સામેના ભાગમાં પણ સ્લીવ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણી સ્લીવ છે એ લાગી ગઈ છે. હવે આપણે સાઈડ સિલાઈ લગાવી લઈએ. તો એના માટે તો આપણે જે સાઈડનો જોઈન્ટ છે એ આપણે કવર કરીશું. તો આપણા ભાગ છે આ રીતે સીધો રાખી દઈશું. તો આ રીતે આપણો ભાગ છે વ્યવસ્થિત રાખી અને અહીંયા હવે આપણે સિલાઈ છે એ આ રીતે લગાવી લઈશું. તો સિલાઈ છે આપણે એકદમ બિલકુલ ધારીને લગાવીશું, જેથી કરીને આપણો જોઈન્ટ છે એ કવર થઈ જાય. તો એના માટે તો આપણો જોઈન્ટ છે એ આ રીતે ધારીની સિલાઈ લગાવી અને અહીંયા આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી સિલાઈ છે લાગી ગઈ છે. ત્યાર પછી આપણું જે વધારાનું કાપડ છે એ સિલાઈથી થોડું દૂર રાખીને આ રીતે વ્યવસ્થિત કટિંગ કરી લઈશું, જેથી કરીને આપણો જોઈન્ટ છે એ કવર થઈ જાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે લગાવી લીધી છે. હવે આપણે બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લઈશું અને હવે આપણો જે જોઈન્ટ છે તો આ રીતે આપણો જોઈન્ટ છે એ કવર થઈ ગયો છે. તો હવે અહીંયા આપણે કવર ઉપર જ્યાં કવર થયો છે ત્યાં આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી. તો આ રીતે આપણે સિલાઈ છે એ લગાવી લેવાની છે, જેથી કરીને આપણો સાઈડ ફિટિંગ નો જોઈન્ટ છે એ કવર થઈ જાય. કવર કરવાથી મિત્રો આપણે આની અંદર ઓવરલોક મારવું પડતું નથી. તો અહીંયા આ રીતે આપણે કવર છે એ કરી લીધો છે. તો કમ્પ્લીટ મિત્રો હવે એ જ રીતે આપણે સામેની સાઈડમાં પણ આપણો જોઈન્ટ છે એ લગાવી લઈએ. કમ્પ્લીટ આપણે સાઈડ કવર છે એ કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણી જે સાઈડ છે એ આ રીતે કવર કરી લીધી છે. હવે આપણે નીચે કમરની અંદર અલગથી પટ્ટી છે એ લગાવી અને આપણે કમર તૈયાર કરી લઈએ. તો એના માટે તો આપણે આની અંદર 1 ઇંચનું પટ્ટી છે કટિંગ કરી લીધી છે. ત્યાર પછી આપણે એને એક સાઈડ કાચી વાળી લીધી છે. તો હવે આપણે જ્યાં એક સાઈડ વાળી છે ત્યાંથી આ રીતે રાખી હવે આપણા ભાગ છે સીધો રાખી દઈશું ને ત્યાર પછી આપણે પટ્ટી છે અહીંયા આ રીતે રાખી અને હવે આપણે અહીંયા નીચેની ભાગમાં પટ્ટી લગાવી લઈશું. જ્યારે આપણે પટ્ટી લગાવી એ પહેલા આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે બંને વ્યવસ્થિત સીધી માપી લઈશું કે આપણે જો નાના મોટી હોય થોડું ઘણું વધારે તો આપણે કટિંગ કરી અને બરાબર કરી લઈશું, જેથી કરીને આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી છે એકદમ બરાબર રહી. તો એટલા માટે મેં પહેલેથી જ વ્યવસ્થિત કરી લીધું છે. તો આ રીતે હવે આપણે પટ્ટી ઉપર રાખી દેવાની છે. ત્યાર પછી આ રીતે સિલાઈ છે લગાવી લેવાની છે. જ્યાં આપણે ટક્સ લીધા હતા તો ત્યાં આ રીતે આપણે નાની એક પ્લેટ લઈ લઈશું, જેથી કરીને જ્યારે આપણે પલટાવીએ ત્યારે આપણી પટ્ટી છે એકદમ વ્યવસ્થિત રીતે પલટી જાય. એટલા માટે આ રીતે આપણે નાનો ટક્સ છે એ લઈ લેવાનું છે. અહીંયા એક પ્લેટ લઈ લેવાની. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે પટ્ટી છે એ આપણી લાગી ગઈ છે. હવે આપણે પટ્ટીને આ રીતે સીધી કરી અને અહીંયા હવે આપણે પટ્ટી ઉપર સિલાઈ છે લગાવી લેવાની છે. તો આ રીતે આપણે હવે પટ્ટી ઉપર સિલાઈ લગાવી લઈશું. ખાસ મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આપણે સિલાઈ લગાવીએ ત્યારે આપણે બ્લાઉઝ ઉપર સિલાઈ નથી લગાવવાની. જો આપણે બ્લાઉઝ ઉપર સિલાઈ લગાવીશું તો આપણે જ્યારે પટ્ટીને પલટાવીશું તો આપણી સિલાઈ છે બહારની સાઈડમાં દેખાશે. એટલા માટે આપણે અંદરની સાઈડમાં દેખાડવા માટે પટ્ટી ઉપર સિલાઈ છે લગાવી લેવાની. તો કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે લગાવી લીધી છે. હવે આપણે બ્લાઉઝને આ રીતે ઊંધું કરી લઈશું. ત્યાર પછી આ પટ્ટી છે આ રીતે વ્યવસ્થિત ઉપરની સાઈડમાં વાળી અને અહીંયાથી હવે આપણે જે આપણે કમરમાં પટ્ટી અલગથી લગાવી છે એની ઉપર સિલાઈ લગાવી અને આપણે કમરથી કવર કરી લઈએ. એના માટે આ રીતે ભાગ છે વ્યવસ્થિત કરતો જવાનું છે અને આ રીતે આપણે ઉપરની સાઈડમાં સિલાઈ છે એ આપણે લગાવતી જવાની. તો કમ્પ્લીટ આ રીતે આપણે સિલાઈ છે કમરમાં એ આ રીતે આપણે લગાવી લેવાની છે. જ્યાં આપણે ટક્સમાં સિલાઈ ટક્સ લગાવ્યો હતો ત્યાં આ રીતે આપણે ચપટી વ્યવસ્થિત કરી લઈશું. કમ્પ્લીટ આપણે કમરની અંદર આ રીતે પટ્ટી રાખીને આપણે કમરમાં પટ્ટી લગાવી લીધી છે. હવે આપણે આનું ફિટિંગ છે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો મેં માપ લઈ અને આ રીતે નિશાન છે સીધું લગાવી લીધું છે. હવે આપણે આનું ફિટિંગ છે કરી લઈએ. જ્યારે પણ મિત્રો આપણે
ફિટિંગ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખીશું કે આપણું જે બ્લાઉઝ છે એને આ રીતે ઊંધું વ્યવસ્થિત કરી અને આપણે અહીંયાથી જે આપણો શેષનો ભાગ છે એ આ રીતે ડબલમાં રાખી અને અહીંયા માપી લેવાનું છે. ત્યાર પછી જે આપણી કમર છે એ માપી લઈશું અને આપણી જે સ્લીવની મોરી હતી એ પણ આપણે આ રીતે માપી અને આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મેં આ રીતે માપ લઈ અને નિશાન લગાવી લીધા છે. હવે આપણે આનું ફિટિંગ છે એ કરી લઈએ. હવે જે આપણું નિશાન લગાવ્યા છે તો આ રીતે આપણે નિશાન પ્રમાણે સીધી સિલાઈ લગાવી અને આપણે ફિટિંગ કરી લઈએ બ્લાઉઝનું. તો આ રીતે આપણે ફિટિંગ છે એ કરી લેવાનું છે. જ્યારે પણ આપણે ફિટિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે બંને ભાગ છે એ વ્યવસ્થિત રાખીશું જેથી કરીને આપણું ફિટિંગ છે એકદમ વ્યવસ્થિત રીતે આવી જાય. આ રીતે આપણે કમ્પ્લીટ સિલાઈ છે લગાવી દીધી છે. ત્યાર પછી હવે આપણે બંને સાઈડ આ રીતે 1, 2 અને 3 તો આપણે આ રીતે 3 સિલાઈ છે લગાવી લેવાનું છે જેથી કરીને જ્યારે આગળ જતા આપણું બ્લાઉઝ છે એ ટૂંકું થાય તો આપણે સિલાઈ છે ખોલી શકીએ. એટલા માટે આ રીતે આપણે ફિટિંગ થતું હોય તો આપણે એક સિલાઈ ખોલી અને પણ પહેરી શકીએ છીએ. તો આ રીતે આપણું ફિટિંગ છે બંને સાઈડ કરી લેવાનું છે. કમ્પ્લીટ મિત્રો આપણું જે વન ટક્સ બ્લાઉઝ છે એ આ રીતે આપણું સિલાઈ થઈને થઈ ગયું છે તૈયાર. તો તમે જોઈ શકો તો સરસ મજાનું આપણો આ પાછળનો ફ્રન્ટ છે આ રીતે આપણો પાછળનો ફ્રન્ટ છે તૈયાર થઈ ગયો છે. હવે એ જ રીતે અહીંયાથી હવે આપણો આગળનો જે ફ્રન્ટ છે એ આપણો આગળનો ફ્રન્ટ પણ તૈયાર થઈ ગયો છે. તો સરસ રીતે મિત્રો આ રીતે આપણે વન ટક્સ બ્લાઉઝ છે એ આ રીતે સિલાઈ કરતા શીખ્યા. તો આશા છે મિત્રો કે આજનો વિડીયો મિત્રો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો. ના ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આશા છે કે આજના વિડીયો જોયા પછી તમને વન ટક્સ બ્લાઉઝની સિલાઈ કરતા છે એ આવડી ગયું છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.